કેમ છો બધા? આપણે બહુપદી, દ્વિચલ સુરેખ સમીકરણ અને સંભાવના આ ત્રણ પ્રકરણ પૂરા કરી દીધા છે. હવે સમાંતર શ્રેણી પાંચમું જે પ્રકરણ આપણું છે, જે 4 ગુણમાં આપણને પૂછાય છે, એ આપણે અત્યારે હવે શરૂ કરવાના છીએ. તો આ પ્રકરણમાં અંકગણિતને લગતા ખ્યાલો છે એનો વધારે ઉપયોગ કર્યો છે અને આખું અંકગણિતનું જ પ્રકરણ છે, એટલે ગણતરી અને સૂત્ર આધારિત વિગતો આપણે તૈયાર કરી લઈએ તો આરામથી 4 ગુણાના મળી જાય. એક ગુણનો એક પ્રશ્ન પૂછી શકે, જે આપણે પ્રકરણના અંતે વિકલ્પ, ખરા ખોટા, એક વાક્યના જવાબ, સૂત્ર અથવા વ્યાખ્યા એ રીતે કરતા હોઈએ છીએ. અને 3 માર્કના જે પ્રશ્ન છે એ તો આપણે સ્વાધ્યાયમાં રેગ્યુલર જે આવે છે એ મુજબ કરીએ છીએ. તમારે પણ આ પ્રકરણ અને એનો ગુણભાર જે પૂછાય છે એ લખતો રહેવો, જેથી કરીને આપણને તૈયારી કરવાની ખબર પડે કે કયા ચેપ્ટરમાંથી આપણે કઈ વસ્તુ વધારે ભારપૂર્વક કરવાની છે. તો સમાંતર શ્રેણી એની થોડીક પ્રસ્તાવના આપણે જોઈએ. તો જોઈએ આપણે વ્યવહારની અંદર ઘણી બધી જગ્યાએ આ શ્રેણી આવતી હોય છે, પણ આપણે ક્યારેય એને ભારપૂર્વક આની સાથે ભણી નથી લીધું કે ભાઈ આ આપણા ગણિતના ચેપ્ટરમાં ક્યાંક આવે છે. ઘણી વખત આપણને એવો પ્રશ્ન થતો હોય કે કોઈ દાખલા અઘરા પડતા હોય કે ન આવડતો હોય, અથવા તો શિક્ષકો કે પેરેન્ટ્સ છે ઈ આપણી ઉપર ભારપૂર્વક દાખલા કરાવતા હોય, ત્યારે વિચાર આવે કે આ બધું આગળ જતા ક્યાં કામમાં આવવાનું છે. પણ કામમાં આવવાનું છે એ વસ્તુ છે, એના કરતા આપણી તર્ક શક્તિ છે એ ગણિત વધારે છે. અને તર્ક શક્તિ આપણી વધારે હોય તો માત્ર ગણિત જ નહીં પણ બીજા બધા જ ક્ષેત્રમાં આપણું મગજ વધારે ચાલે. એટલા માટે આપણે ગણિત ભણવાનું જ હોય છે. હવે સમાંતર શ્રેણીની વાત કરતા હતા તો વ્યવહારમાં આપણે માની લઈએ કે કોઈ એક વાહન છે એ આપણે હપ્તેથી લીધું, તો સૌથી પહેલા તો આપણે એનું ડાઉન પેમેન્ટ ભરી દઈએ, એટલે કે શરૂઆતમાં થોડી રકમ આપણે એને આપી દઈએ કે ભાઈ આટલા રૂપિયા કે જે નક્કી કરેલા હોય લોન લેવા માટે એ આપણે ભરી દેતા હોય. પછી એના હપ્તાની અંદર ક્રમશઃ દર વખતે આપણે એની ચૂકવણી કરતા હોય. તો આમાં પણ ક્યાંક સમાંતર શ્રેણી બનતી હોય છે. પછી કઈ વસ્તુ છે એના ગુણાંકમાં વધારો થતો રહેતો હોય ત્યારે પણ સમાંતર શ્રેણી બને. અહીંયા એની સામાન્ય વ્યાખ્યા આપી છે જે ક્યાંય પૂછાતી નથી, પણ આપણા મનમાં એક કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે મેં લખી દીધી છે. જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ બનાવે, તરાહ એટલે શું? એક પેટર્ન, એક ભાત, ત્યારે તે સંખ્યાઓ શ્રેણી રચે છે તેમ કહી શકાય. તો આવી શ્રેણીઓ આપણે જોવી હોય તો એના ઉદાહરણ અને એ બધી વસ્તુ છે એ આપણે 5.1 શરૂ કરીએ એની અંદર જ દેતા જશું. એકાદ ઉદાહરણ તમને હું આપું. અહીંયા માની લઈએ કે એક શ્રેણી આપણી પાસે આવી છે, આ 3, પછી એમાં 4 વધારીએ તો 7, 7 માં 4 વધારીએ તો 11, 11 માં 4 વધારીએ તો 15. તો આ શ્રેણી કહી શકાય, કારણ કે આમાં ક્રમશઃ એક પેટર્ન આપણને જોવા મળી. કઈ પેટર્ન જોવા મળી? કે આમાં દરેક પદમાં +4 વધતા જાય છે. તો જરૂરી નથી કે વધતા જ જાય. આ શ્રેણીને હું ઊંધી એટલે કે ઉલટાવીને લખું એટલે 15, 11, 7, 3 અને પછી આ રીતે હું અનંત સુધી લખી નાખું તો એમાં -4 થયા કહેવાય. તો આ રીતે તમને બંને રીતે શ્રેણી પૂછી શકે. વધારો પણ થાય, ઘટાડો પણ થાય, માઈનસમાં પણ હોઈ શકે શ્રેણી, ક્યારેક અપૂર્ણાંકમાં પણ હોઈ શકે, દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટમાં પણ હોઈ શકે, અરે વર્ગમૂળ વાળી પણ શ્રેણી હોઈ શકે. હમણાં આપણે સ્વાધ્યાય લેશું એમાં બધી જ ડિટેલ આવશે. હવે
શ્રેણીના જો સામાન્ય પ્રકાર જોઈએ આપણે તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જે આપણે યાદ રાખવાનું છે, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કે દેખાવ એનો કેવો લાગે તો એ લાગશે આ રીતે a plus d a plus 2d a plus 3d. હવે અહીંયા આગળ તો જેટલું લખીએ એટલું ઘટે કારણ કે અનંત છે એટલે અહીંયા આપણે થોડા પદ લખી અને મૂકી દીધું. તો તમને એવો પ્રશ્ન થાય કે આ a અને d આ વળી શું? a અને d એના અર્થ આપણે જોઈએ તો a ને કહેવાય પ્રથમ પદ. આ a એટલે પ્રથમ પદ. અહીંયા આગળ તમારે સ્મોલ લેટરમાં જ a કરવાનો છે, કેપિટલ A કે D કરવાનો નથી કારણ કે બીજા સ્વાધ્યાયોની અંદર ક્યાંક આપણે કેપિટલમાં ઉપયોગ કરશું. તો અહીંયા A એટલે પ્રથમ પદ, D એટલે સામાન્ય તફાવત જેને અંગ્રેજીમાં ડિફરન્સ કહી શકાય. તો આ સામાન્ય તફાવત અને પ્રથમ પદ આ બે વસ્તુ આપણે વ્યાપક સ્વરૂપ ઉપરથી જોઈ. તો આનો અર્થ એવો થાય કે પ્રથમ પદ એમાં સામાન્ય તફાવત ઉમેરો એટલે બીજું પદ મળે, પછી આગળનું પદ આ રીતે આપણને મળતું જાય. તો આ વાત થઈ સામાન્ય શ્રેણીના વ્યાપક સ્વરૂપની. ત્યાર પછી આપણે જોઈએ તો શાંત શ્રેણી અને અનંત શ્રેણી એવા બે પ્રકાર પડે છે. તમારી જાણ માટે છે માત્ર. તો શાંત શ્રેણી અને અનંત શ્રેણી. તો આ શાંત શ્રેણી અને અનંત શ્રેણી, શાંત શબ્દ આપણે સમજી ચૂક્યા છીએ આગલા ધોરણમાં, પણ યાદ કરાવી દઉં ખાલી. નિશ્ચિત સંખ્યા પદ એના નિશ્ચિત હોય એને શાંત શ્રેણી કહેવાય. આપણે લોન લીધી છે મકાન માટે કે વાહન માટે કે બીજા કાંઈ હોમ એપ્લાયન્સીસ માટે, તો તમને એના હપ્તાની સંખ્યા અગાઉથી કહી દે કે ભાઈ તમારે 4 વર્ષ સુધી જ હપ્તા ભરવાના છે, તમારે ટોટલ 15 હપ્તા જ ભરવાના છે. હવે એની સંખ્યા નિશ્ચિત હોય. કાંઈ આખી જિંદગી આપણે એક નાનકડું ટીવી લીધું હોય તો એની હપ્તાની રકમ ભર્યા જ નથી રાખતા અનંત સુધી. તો જે શાંત શ્રેણી છે એના પદની સંખ્યા નિશ્ચિત હશે. આનું છેલ્લું પદ આપી દે આપણને તો અહીંયા લખી દઉં કે પદની સંખ્યા નિશ્ચિત હોય એટલે કે છેલ્લું પદ આપી દે આપણને એટલે નિશ્ચિત થઈ જાય. માની લ્યો કે અત્યારે અહીંયા મેં ઉદાહરણ લીધું છે કે 3 7 11 15, પછી અહીંયા હું ડોટ ડોટ કરી અને છેલ્લે લખી નાખું કે 100 સુધી જવાનું છે. તો એક એનો છેડો આવી ગયો કે છેલ્લું પદ 100, પણ અત્યારે મેં કાંઈ લખેલું નથી. તો આ શ્રેણી 100 નહીં, જ્યાં સુધી અંકો અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા એ પૂરી જ ન થાય તો એને અનંત શ્રેણી કહેવાય. તો એના માટે પણ આપણે લખી નાખીએ પદની સંખ્યા અનિશ્ચિત હોય, છેલ્લું પદ ન આપેલું હોય તો આ પ્રકારે આપણને અનંત શ્રેણી મળે. હવે આના જે પદની વાત કરીએ અને સામાન્ય તફાવતની વાત કરીએ તો સામાન્ય તફાવત માટે આપણે સૂત્ર છે. ઘણી જગ્યાએ તમને આમાં દાખલામાં એવું આવશે કે તમારે શ્રેણીનો સામાન્ય તફાવત શોધવાનો છે. તો કેવી રીતે મળે એનું સૂત્ર લખીએ આપણે d નું. સામાન્ય સૂત્રની વાત થાય છે તો d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ, અથવા તમે આમ પણ લખી શકો ત્રીજું પદ માઈનસ બીજું પદ, અથવા તમે આમ પણ લખી શકો ચોથું પદ માઈનસ ત્રીજું પદ. તો આમાં તમને પણ એક વિચાર એવો હોય છે મારી જેમ કે સર આમાં તો કોઈ પણ પદ છે એ તમે પસંદ કરો, એમાં આગળનું પદ બાદ કરી નાખો એટલે d સામાન્ય તફાવત મળી જાય. તો એકદમ સાચી વાત છે, એવું જ છે.
આ a2 એટલે બીજું પદ, a1 એટલે પ્રથમ પદ, 7 માંથી 3 જાય તો 4, સામાન્ય તફાવત 4 મળ્યો. હવે તમે એમ કહો આમાં, ચાલો એમાં પણ જોઈ લઈએ. a3 એટલે 11, a2 એટલે 7, 11 માંથી 7 બાદ કરીએ તો આપણને 4 મળે. તો બીજી વખત પણ સામાન્ય તફાવત 4 મળ્યો. તો દરેક વખતે સામાન્ય તફાવત જો સરખો આવે તો જ એને સમાંતર શ્રેણી કહેવાય. હવે તો અહીંયા કહી દીધું છે નિયમ અનુસાર એક તરાહ બનાવે. તો એવું તો ન ચાલે ને કે એક વખત 4 વધે, એક વખત 5 વધે, એક વખત 6 વધે. તો એને તમે શ્રેણી કહી શકશો નહીં. અહીંયા આગળ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમને રકમ આપીને પૂછવામાં આવે કે નીચેની શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસો. તો એવા વખતે તમારે ફરજિયાત આ બધી જ ડિટેલ લેવાની થશે. અને આ ડિટેલ મુજબ જો ડી સમાન આવે તો જ તમારે એને સમાંતર શ્રેણી કહી શકાય. હવે આપણે 5.1 શરૂ કરશું. તો સ્વાધ્યાય 5.1 માં પેજ નંબર છે 83. આપણે ધીરે ધીરે અને વ્યવસ્થિત સમજતા જઈએ દાખલા, કારણ કે આમાં શરૂઆતમાં જેટલી વધારે ખબર પડશે એટલું તમને છેલ્લે ગોટાળા નહીં થાય. નહીં તો સૂત્રની અંદર દાખલામાં કયું સૂત્ર લેવું, કેવી રીતે શરૂઆત કરવી, એમાં થોડીક તકલીફ પડશે. એટલે મારી જાતે તમે સાથે સાથે તમારી જાતે પણ દાખલાઓ પ્રેક્ટિસ ચાલુ રાખજો, રિપીટેશન ચાલુ રાખજો. નીચે આપેલી સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ, 2 પ્રશ્નો પૂછ્યા છે. આપણને 4 વ્યવહારુ એક દાખલાઓની રકમ આપી છે અને એમાંથી કીધું કે કેમાં સમાંતર શ્રેણી બને છે અને બનતી હોય તો શું કામ બને છે એનું કારણ આપણે કહેવાનું છે. તો 5.1 ની અંદર આપણે પહેલો દાખલો જોઈએ. તો વિગત લખેલી છે આ રીતે. ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15. પહેલા આપણે એ લખી નાખીએ કે પ્રથમ કિલોમીટર માટે ભાડું આપણને આપી દીધું છે ₹15. હવે પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 બને છે. પછી તમે 2 કિલોમીટર ચાલો કે 10 કિલોમીટર ચાલો, કિલોમીટર વધતા જશે, એમ 8 રૂપિયા વધતા જશે. તો આપણે લખીએ કે બીજા કિલોમીટર માટે, એટલે કે બીજા કિલોમીટર માટે નહીં પણ બાદ આપણું ભાડું કેટલું થઈ જશે? તો કે +8 વધી જાય, એટલે કે 15 હતા 8 વધ્યા, એટલે આપણે કેટલા દેવા પડે? તો કે 23 દેવા પડે. સેમ આ જ પેટર્ન થી આગળ વધીએ. ત્રીજા કિલોમીટર બાદ ભાડું તો 23 હતા અને 8 વધ્યા, તો હવે મળ્યા 31. એક વધારે લઈ લઈએ હજી ચોથા કિલોમીટર માટે. તો ચોથા કિલોમીટરમાં 31 હતા, 8 નો વધારો થયો 39. તો સમાંતર શ્રેણી ચેક કરી લઈએ. તો સમાંતર શ્રેણી કંઈક આ રીતે બને કે ભાઈ પહેલું પદ 15, પછી 23, પછી 31, પછી 39, કન્ટિન્યુ વધે છે. તો મેં તમને હમણાં જ કીધું સમાંતર શ્રેણી છે કે નહીં કેમ ખબર પડે? તો કે જો દરેક વખતે ડી સરખો આવે તો. ચાલો આપણે ડી મેળવીને જોઈએ. તો ડી એટલે a2 a1, a2 એટલે બીજું પદ, a1 એટલે પહેલું પદ. હાલો ડી 8 મળ્યા. 3 વખત હું ડી ચેક કરીશ, યાદ રાખજો. a3 a2, 31 માંથી 23 માઈનસ કરશું તો આ વખતે પણ 8 મળ્યા. આપણને તો ખબર જ છે 8 વધાર્યા છે.
તો દરેક વખતે 8 જ વધવાના છે, તો તફાવતની અંદર કાંઈ ફેરફાર થવાનો નથી. તો વળી પાછા અહીંયા જોઈએ a4 a3. a4 એટલે ચોથું પદ અને એમાંથી હું ત્રીજું પદ બાદ કરીશ. તો આ વખતે પણ 8 મળ્યા. તો આપણે આમાં લખશું સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. તો આ રીતે તમે આ પેલો દાખલો મેં તમને ડિટેલમાં એકદમ વધારે સ્ટેપ કરી અને ડીપમાં સમજાવ્યું. લગભગ આમાં કાંઈ તકલીફ જેવું લાગશે નહીં. ચેપ્ટર સહેલું જ છે. આ રીતે ડી મેળવી અને જોઈ લેવાનું. સામાન્ય તફાવત સરખો આવે તો સમાંતર શ્રેણી છે, નહીં તો નથી. નંબર 2 માં જોઈએ બીજી રકમ. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ એટલે સાયકલ વાળાની દુકાને જે હવા પૂરવા માટે કમ્પ્રેસર હોય, નળાકાર ટાંકીમાં હવા ભરેલી હોય, તો એને ઘનફળ કહેવાય. હવા અંદર જગ્યા રોકતી હોય તો એને ઘનફળ, એને વોલ્યુમ કહેવાય અંગ્રેજીમાં. તો આપણે પહેલા તો આના માટે સંજ્ઞા વાપરશું v. v એટલે વોલ્યુમ. તો સૌથી પહેલા નળાકારમાં રહેલ હવા, તો એ છે v. v એટલે વોલ્યુમ. આપણને કઈ નથી દીધું કે આટલા ઘન મીટર હવા છે, આટલા સેમી ઘન હવા છે. તો આની અંદર નથી કીધું તો આપણે માત્ર v ની ધારણા કરવી પડે. હવે હવા કાઢવાના પંપ દ્વારા, એટલે જેમાંથી આમ નળી બહાર આવતી હોય ને આપણે હવા પૂરતા હોય, દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. 1/4 ભાગ બહાર કાઢી લઈએ તો કેટલો વધે? તો કુલ હવા આપણે v લઈએ, એમાંથી 1/4 માઈનસ કરી દઈએ. 4 ને અહીંયા લસા તરીકે લઈએ તો 4v. આના છેદમાં કાંઈ નથી તો 1 હોય તો -1, અને અહીંયા આપણે છેદમાં લખશું 4. તો આ રીતે આપણે જોતા જાય તો દર વખતે અહીંયા આપણે 1/4 v લખવાનો રહેશે, 1v. તો 4v માંથી 1v બાદ કરી નાખીએ તો 3/4v. આ પહેલી વખત હવા બહાર કાઢી લે તો આટલી વધે. તો આપણે ડિટેલ આ રીતે લખી શકીએ કે ભાઈ પ્રથમ પ્રયત્ન બાદ વધતી હવા તો 3/4v વધે. એક ગણતરી મેં તમને કરી બાદબાકી કરીને. હવે તમારે 3/4v માંથી પાછા 1/4v કાઢતા આવડે, બધાને બાદબાકી કરતા આવડે, તો હું સીધા જ લખું છું કે ભાઈ દ્વિતીય પ્રયત્ન બાદ વધતી હવા, તો એ આપણને મળશે 3/4 એનો સ્ક્વેર અને v. તો આ રીતે દરેક ડિટેલ મળે. પહેલા v મળે, બીજું પદ 3/4v મળે, પછી વર્ગવાળું પદ મળે. હવે આપણને ખબર છે કે આ બધાની બાદબાકી કરશું તો સમાંતર શ્રેણીમાં ક્યાંય આપણને આ શ્રેણી પહેલા લખી દઉં, સરખો d નહીં આવે. પહેલા v, પછી આપણે લખશું 3/4v, પછી લખશું 3/4 નો વર્ગ v, પછી ઘન આવે, પછી 4 ઘાત આવે, એવી રીતે કન્ટિન્યુ આગળ વધતું જાય. તો અહીંયા d સમાન મળશે નહીં, તો સમાંતર શ્રેણી થશે નહીં. હવે સીધા લખી નાખશું આપણે કે સમાંતર શ્રેણી નથી. આમાંથી આ બાદ કરો, a2 માંથી a1, a3 માંથી ને a2 બાદ કરો. આવી ગણતરી તમે જાતે કરી શકશો તો તમને સમાંતર શ્રેણીનો તફાવત સરખો મળશે નહીં. અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ ટાઈમ આપણે ત્રીજો અને ચોથો દાખલો બાકી છે અને આગળના દાખલાઓ આપણે કરશું.